નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 6 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક ભાગ 3, જેમાં વિદ્યાર્થી મિત્રો મૌર્ય યુગનું વહીવટી તંત્ર વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો, એટલે કે એમના પુત્ર સમ્રાટ અશોકે તેમનો વિસ્તાર કર્યો હતો, જે વિશે આપણે અગાઉના ભાગોમાં ચર્ચા કરી ગયા. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડીને તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તો કે એમના જે માર્ગદર્શક કહેવામાં આવે છે કે એમના રાજનીતિ અંગે માર્ગદર્શન આપનારા અને વહીવટ અંગે માર્ગદર્શન આપનારા એવા વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા જે વિશાળ સામ્રાજ્ય હતું એના જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા હતા. શા માટે? કારણ કે સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે, વહીવટમાં સરળતા રહે એટલા માટે. તો કે આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો એટલે કે અંગો હતા. મૌર્ય યુગનું વહીવટી તંત્ર મુખ્યત્વે 3 ભાગોમાં વિભાજિત થયું હતું. નંબર 1 કેન્દ્રીય, નંબર 2 પ્રાંતીય અને નંબર ક પ્રાદેશિક કે સ્થાનિક, જે હાલ પણ આપણે જોવા મળે છે. કેન્દ્રીય એટલે કે ભારત સરકાર, બરાબર. પ્રાંતીય એટલે કે રાજ્ય સરકાર અને પ્રાદેશિક એટલે કે આપણી જે સ્થાનિક સરકાર છે તે વિશે આ રીતે મૌર્ય યુગમાં પણ વહીવટી તંત્રના 3 વિભાગો પાડ્યા હતા. કેન્દ્રીય વહીવટ. તો કે મૌર્ય યુગના સમય દરમિયાન કેન્દ્રીય વહીવટ કયા પ્રકારનું હતું? તો કે સમ્રાટ રાજાના શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. જે સમ્રાટ કે રાજા હતા તે શું કેન્દ્ર સ્થાને હતા. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. જે મહત્વના જે 3 ક્ષેત્રો કહેવામાં આવે, વહીવટી ક્ષેત્ર, લશ્કરી ક્ષેત્ર અને ન્યાયતંત્ર, તો કે એનો મુખ્ય જે વડા હતા તે કોણ હતા? સમ્રાટ એટલે કે રાજા હતા. તેનું પદ વંશ પરંપરાગત હતું, એટલે કે પેઢી દર પેઢી, બરાબર. જે સમ્રાટ અશોક હતા તેમના પુત્ર સામ્રાજ્ય સંભાળે, ત્યારબાદ એમના પુત્ર સામ્રાજ્ય સંભાળે, એટલે કે વંશ પરંપરાગત પદ હતું. પાટલીપુત્ર અને તેમની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. જે સમ્રાટ કે રાજા હતા તો કે એમના હાથ નીચે મંત્રીઓ હોય છે, જે હાલ પણ આપણને જોવા મળે છે, બરાબર. મંત્રીમંડળ હોય, ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ તેમના હાથ નીચે કે એમના મદદનીશ તરીકે હતા. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવે છે. કેન્દ્રમાં કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અંગેની માહિતી અહીં આપવામાં આવી છે, એટલે કે ઉપરી અને વડા અંગેની માહિતી, કે એ સમયે કયા વિભાગના ઉપરીને કયા નામે ઓળખવામાં આવતા હતા. તો એ વિશે અહીં આપણને માહિતી આપી છે. તો કે ખેતી વિભાગના વડાને શીતાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. લશ્કર ખાતું કે જેના વડાને સેનાની તરીકે ઓળખવામાં આવતા હતા. ન્યાય ખાતું જેને મુખ્ય ન્યાયાધીશ અથવા તો પ્રદેશત્રી તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ વ્યાપાર ખાતું જેને પણ્યાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. અને દફતર ભંડાર જેને રેકર્ડ ખાતું અથવા તો એક્સપટલ તરીકે ઓળખવામાં આવતા હતા, એટલે કે અક્ષપટલ. તો તેને મહાઅક્ષપટલ તરીકે એના વડાને ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ મુદ્રા પાસપોર્ટ ખાતું જેને મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા હતા. તો કે અહીં મુખ્યત્વે 6 ખાતા અને તેમના વડાને શું કહેવામાં આવતું હતું એ વિશેની માહિતી આપવામાં આવી છે. એ ઉપરાંત તમારે એ યાદ રાખવાનું છે કે જે કેન્દ્રીય વહીવટી તંત્ર છે તેમાં કેટલા ખાતાઓનો સમાવેશ થાય છે? તો કે 18 ખાતાઓનો સમાવેશ થતો હતો. નંબર 2 પ્રાંતીય વહીવટી તંત્ર. પ્રાંતીય એટલે કે જે અત્યારે આપણે રાજ્યનો વહીવટ કહીએ છીએ તે પ્રમાણે. તો કે રાજ્યનો વહીવટમાં કયા પ્રકારે વિભાગો પાડવામાં આવે છે અને કયા પ્રકારે વહીવટ થતો હતો? તો કે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. જે પ્રાંતીય વહીવટ હતું એને 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો, બરાબર. જે પ્રાંતના વડા હતા તે એટલે કે રાજ્યપાલ હતો. અને
આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી, જેમ કે બિંદુસારનો પુત્ર કે જેમને તક્ષશિલા, જે સુસીમ હતા એમને તક્ષશિલાનો વહીવટ, અને સમ્રાટ અશોક હતા એમને અવંતીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો, એટલે કે રાજ્યપાલ તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાનું, કરવેરા ઉઘરાવવાનું, રાજાઓના આદેશનું પાલન કરાવવાનું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને માહિતગાર કરવાનું, સતત વાકેફ રાખવાનું કાર્ય કરતા હતા. તો આ રીતે પ્રાંતીય વહીવટી તંત્ર તે સમયે વિવિધ પ્રકારના કાર્યો કરતું હતું. નંબર ક, પ્રાદેશિક કે સ્થાનિક વહીવટીતંત્ર. વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા, સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો હતો. એટલે કે જિલ્લા અને તાલુકા એમ 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવતું હતું. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ કે સ્થાનિક તરીકે ઓળખવામાં આવતા હતા, અને પ્રદેશનો અધિકારી જેને પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતા હતા. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ એટલે કે ગ્રામ હતું, તેનો ઉપરી ગ્રામણી કહેવાતો હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગામનો વહીવટ ચલાવતા હતા. તો આ રીતે જે ગ્રામણી હતા તે ગામનો વહીવટ ચલાવતા હતા, અને તે ઉપરી પણ કહેવાતા હતા. અને એ જ રીતે જે પ્રાદેશિક વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ એટલે કે ગ્રામ, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે તાલુકા, અને ત્યાર પછી જિલ્લા. તો એ પ્રમાણે પ્રાદેશિક વહીવટીતંત્ર અસ્તિત્વ ધરાવતું હતું. ત્યારબાદ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન, કે મૌર્ય વંશનું પતન કઈ રીતે થયું, તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓ એમ કુલ મળીને 137 વર્ષ જેટલું શાસન કર્યું હતું. તો કે જે મૌર્ય વંશના જે રાજાઓ થઈ ગયા, રાજવીઓ થઈ ગયા, તેમણે 137 વર્ષ સુધી શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કુણાલ, સંપ્રતિ, શાલિશુક, જયલોક, દશરથ, દેવવર્મા, સંતધનવા, બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈને તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવીને તેમની હત્યા કરી હતી. તો આ રીતે જેમના સેનાપતિ હતા પુષ્યમિત્ર, કે એમણે તેમની હત્યા કરાવી હતી. અને આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરીને મૌર્ય વંશનો અંત આણ્યો હતો. તો આ રીતે મૌર્ય વંશનો અંત થયો હતો, મૌર્ય વંશનું પતન થયું હતું. અને એમનું પતન કરનાર જે સેનાપતિ હતા પુષ્યમિત્ર શુંગ, કે એમણે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવીને જે મૌર્ય વંશના અંતિમ રાજા જે બૃહદ્રથ હતા એમની હત્યા કરાવી, અને એ રીતે તેમણે શુંગ વંશની સ્થાપના કરી હતી. તો અહીં આ પ્રકરણ આપણું પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયમાં તમારે જે પ્રશ્ન 1 છે તમારે અહીંયા તમારા બુકમાં જ કરવાનું છે, અને પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એ વ્યવસ્થિત હેડિંગ સાથે તમારી નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.